મિત્રો, આજે આપણે જોશું સમાજશાસ્ત્રનો પાઠ 5 પરિવર્તનની સામાજિક પ્રક્રિયા અને સાંસ્કૃતિક પ્રક્રિયા. એનો સ્વાધ્યાય જોઈએ. વિભાગ એ છે, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. પહેલો સવાલ છે, સામાજિક પરિવર્તન એટલે શું? તેમાં જવાબ આવશે રચનાતંત્રમાં ફેરફાર. યાદ રાખજો મિત્રો, સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. બીજો સવાલ છે, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે? તેમાં જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. ત્રીજો સવાલ છે, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તેમાં જવાબ આવશે 2. ચોથું છે, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો? તેમાં જવાબ આવશે બ્રાહ્મણીકરણ. પાંચમો સવાલ છે, સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તેમાં જવાબ આવશે જૂથલક્ષી. છઠ્ઠો સવાલ છે, પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તેમાં જવાબ આવશે આપેલ તમામ: બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ. સાતમું છે, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તેમાં જવાબ આવે વૈશ્વિકીકરણ. આઠમું છે, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તેમાં જવાબ આવશે ઉદ્યોગ અને વેપાર. નવમો સવાલ છે, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો એમાં જવાબ આવશે વૈશ્વિકીકરણ. ત્યારબાદ વિભાગ બી આવે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલો સવાલ છે, સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત ક્યાં છે? તો કે ધર્મ, સાહિત્ય, કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. બીજું છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્રીજું છે, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ચોથો સવાલ છે, ત્યારબાદ સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? તો કે સંસ્કૃતિકરણનો ખ્યાલ ડોક્ટર એમ.એન. શ્રીનિવાસે આપ્યો. પાંચમો સવાલ છે, પશ્ચિમીકરણ પ્રક્રિયાનો આરંભ ક્યારથી થયો? તો કે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો આરંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે? વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કહેવાય છે કેમ કે વૈશ્વિકીકરણ સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર અસર કરે છે. તેથી વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદ સાતમો સવાલ છે, ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? તો કે ભારતમાં ઉદારીકરણની શરૂઆત 1991થી થઈ. આઠમો સવાલ છે, પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે. ત્યારબાદ વિભાગ સી આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો સવાલ છે, સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબતો જોવા સમજવામાં ઉપયોગી છે? તો કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનની મહત્વની બાબત હોવાથી તેને સમજવી જરૂરી છે. સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો પર અને લાગણીઓની અભિવ્યક્તિમાં અસરો નિપજાવતી હોવાથી તે જોવા સમજવામાં ઉપયોગી છે. ત્યારબાદ બીજો સવાલ છે, સામાજિક પરિવર્તન એટલે શું? તો કે જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય છે ત્યારે તેને સામાજિક પરિવર્તન કહે છે. યાદ રાખજો મિત્રો, જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય છે ત્યારે તેને સામાજિક પરિવર્તન કહે છે. દાખલા તરીકે, જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન, સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. જે વ્યાખ્યા કિંગ્સલે ડેવિસે આપે છે, સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આ વ્યાખ્યા કિંગ્સલે ડેવિસે આપેલી છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે સંસ્કૃતિમાં કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તથા સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ચોથો સવાલ છે, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? તો પહેલું છે, સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જરૂરી છે. સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જરૂરી છે. બીજું છે, સ્થાનિક વિસ્તારની દ્રષ્ટિએ નોંધપાત્ર જનસંખ્યા વસ્તી હોવી જરૂરી છે. સ્થાનિક વિસ્તારની દ્રષ્ટિએ નોંધપાત્ર જનસંખ્યા વસ્તી હોવી જરૂરી છે. ત્રીજું છે, ઉચ્ચ પરંપરાગત દરજ્જો, શિક્ષણનું વધુ પ્રમાણ, નોકરીનું વધારે પ્રમાણ, આવકનું વધારે પ્રમાણ એ જ્ઞાતિ પાસે હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને કેટલાક વિસ્તારમાં પાટીદારો પ્રભાવી જ્ઞાતિનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ પાંચમો સવાલ છે, ઉદારીકરણ એટલે શું? તો કે ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. ઉદારીકરણ એટલે સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ માટેની હસ્તક્ષેપ વગરની નીતિ. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે
લાભકારી બને અને તેને અનુરૂપ વેપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી. હવે ત્યારબાદ વિભાગ ડી આવે છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો સવાલ છે, સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. તો કે સંસ્કૃતિકરણ શબ્દના પ્રયોજક એમ.એન. શ્રીનિવાસ છે. ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને સમજવા માટે તેમણે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. શ્રીનિવાસે પોતાના અભ્યાસમાં જણાવ્યું કે જ્ઞાતિ વ્યવસ્થા જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પણ પરિવર્તન શક્ય છે. આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો. તો તેની વ્યાખ્યા, સંસ્કૃતિકરણ એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહ તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે બીજી જ્ઞાતિઓના રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. આમ જ્યારે કોઈ નિમ્ન જ્ઞાતિ જૂથ પોતાની કરતા ઉચ્ચ જ્ઞાતિ જૂથની સરખામણીના તત્વો અપનાવે છે ત્યારે તે નિમ્ન જ્ઞાતિ જૂથનું સંસ્કૃતિકરણ થયું કહેવાય છે. ત્યારબાદ બીજો સવાલ છે, પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. તો કે પશ્ચિમીકરણ એ સામાજિક પરિવર્તન માટેની એક મહત્વની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. એમ.એન. શ્રીનિવાસ પોતાના પુસ્તક આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં પશ્ચિમીકરણના ખ્યાલને સવિસ્તર સમજાવ્યો છે. ભારતમાં 150 વર્ષના બ્રિટિશ શાસનને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં જે પરિવર્તન આવ્યો તેને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે યાંત્રિક પરિવર્તન, વૈચારિક પરિવર્તન, સંસ્થાકીય પરિવર્તન, મૂલ્ય સંબંધી પરિવર્તન. પશ્ચિમીકરણના અર્થમાં 3 બાબતોનો સમાવેશ થાય છે: યંત્ર વિદ્યા વિજ્ઞાન, બીજું છે સંસ્થાઓ, વિચારશ્રેણી મૂલ્યો, અને ત્રીજું છે ચીજ વસ્તુઓ, ભાષાઓ. અંગ્રેજ અમલ વખતે ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી વગેરેમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ. ત્યારબાદ ત્રીજો સવાલ છે, વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો. તો કે કોઈ પણ દેશ પોતાનું રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ જ વિચારે અને સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચાર કરે તેને વૈશ્વિકીકરણ કહેવાય છે. વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે જતું રહે છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની હોય છે. આ વ્યાખ્યા માલ્કમ વોટર્સે આપેલી છે. યાદ રાખજો મિત્રો, વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ છે જતું રહે છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની હોય છે. ત્યારબાદ ગિડેન્સે જે વ્યાખ્યા આપી જોઈએ કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને સ્થાન મળી જાય છે. જે વ્યાખ્યા ગિડેન્સે આપેલી છે. ત્યારબાદ યોગેન્દ્રસિંહે શું કહ્યું આપણે જોઈએ કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે અને સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. ત્યારબાદ ચોથો સવાલ છે, ઉદારીકરણના લાભ જણાવો. તો કે ઉદારીકરણના વિવિધ લાભો છે, જેમ કે વિદેશી રોકાણ વધ્યું, બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી, પરિણામે આધુનિક ટેકનોલોજીનો લાભ ભારતને મળ્યો અને ઉત્પાદન વધ્યું. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ત થવા લાગી. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને કારણે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. ઉદારીકરણના કારણે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા થઈ અને પરિણામે સ્પર્ધામાં ટકી રહેવા મેનેજમેન્ટ, ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધ્યું. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન આપ્યું. ઉદારીકરણને કારણે લોકોની જીવનશૈલીમાં અને વસ્તુના વપરાશમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. ઉદારીકરણ એ ઉપભોક્તાવાદ, ગ્રાહકને પ્રોત્સાહિત કર્યા અને બજાર નિર્ણાયક બની ગયા. ત્યારબાદ વિભાગ ઈ આવે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પહેલો સવાલ છે, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો એનો અર્થ જોઈએ સાંસ્કૃતિક પરિવર્તનનો. તો કે સંસ્કૃતિના ભૌતિક અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. હવે ભૌતિક ઉદાહરણ જોઈએ કે ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો સંસ્કૃતિના ભૌતિક પાસામાં સમાવેશ થાય.
કાચા મકાનને બદલે પાક્કા આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનને બદલે મોબાઈલનો ઉપયોગ થાય. અભૌતિક ઉદાહરણ જોઈએ કે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે. હવે સંસ્કૃતિના અભૌતિક પાસાઓ કહેવાય. આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન કહેવાય છે. ત્યારબાદ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જોઈએ. પહેલું છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ તત્વ કે ભાગમાં આવતું પરિવર્તન તેને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રીનું બદલાયેલું સ્વરૂપ વગેરે. બીજું છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજ પોતાની જરૂરિયાત સંતોષવા માટેના સાધનો વિકસાવે છે. ઉદાહરણ તરીકે યંત્રો, વાહનો, મકાન, પુસ્તકો, વાસણો, ફર્નિચર, બેસવા માટે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ હોલ વગેરે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. તો કે સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા માટે સમાજ ધોરણોની વ્યવસ્થાની રચના કરે છે, જે સંસ્કૃતિનો એક ભાગ છે. તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લગ્ન માટેના કાયદામાં પરિવર્તન, સ્ત્રીઓને અધિકાર આપતા કાયદામાં પરિવર્તન. ત્યારબાદ બીજો સવાલ છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. M.N. શ્રીનિવાસે પોતાના પુસ્તક આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા પુસ્તકમાં સંસ્કૃતિકરણના પાસાઓની સમજૂતી આપવામાં આવી છે. હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા જોઈએ. પહેલું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે એટલે કે આ પ્રક્રિયા વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહમાં ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે. સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થતો નથી, તેના માટે તેને પ્રયત્ન કરવો પડે છે. સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં કે સ્થાનના દરજ્જામાં પરિવર્તન આવે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી, એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયાથી બદલાઈ જતી નથી. ત્રીજું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાથી આર્થિક વિકાસ થાય એવી કોઈ ખાતરી નથી, એટલે કે આર્થિક રાજકીય રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકોને સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવવું તેવા લોકોને સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો ન હોય તેવા લોકોને સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવવું. ત્યારબાદ ચોથું છે કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિમાં જોવા મળે એવું નથી, આદિવાસી સમૂહમાં પણ જોવા મળે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ તેના ઉદાહરણો છે. છઠ્ઠું લક્ષણ છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ જોવા મળે, કારણ કે નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિનું અનુકરણ કરે ત્યારે ઉચ્ચ જ્ઞાતિના લોકો તેનો વિરોધ કરે છે અને તેમાંથી સંઘર્ષ અને વિરોધ જોવા મળે છે. ત્યારબાદ સાતમું લક્ષણ છે કે કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉચ્ચ જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારીને ઉચ્ચ સ્થાન માટેનો દાવો કરે છે. તેના માટે 1931ની સેન્સસ નોંધણીમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને શ્રીનિવાસ સંસ્કૃતિકરણ કહે છે. ત્યારબાદ આઠમું લક્ષણ છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. આઠમું પાસું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે, એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓ તેનાથી ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો અપનાવીને ગતિશીલતાનું વર્ણન કરે છે, પરંતુ બીજી તરફ નિમ્ન જ્ઞાતિ પોતાની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરી દે છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો. તો પહેલું છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવ્યા. ઉદાહરણ તરીકે જમીનદારો તથા રૈયતવારી તેમજ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાની નવી પદ્ધતિ સ્થાપવામાં આવી. બીજું છે અંગ્રેજોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને કોર્ટની વ્યવસ્થા કરી, તેમજ લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી. તેથી સમાજમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી. શિક્ષણ બધા જ માટે ખુલ્લું થઈ ગયું, તેથી બધાને તક મળી અને સમય જતાં શિક્ષણ માત્ર શહેરમાં જ નહીં પણ ગામડા સુધી તેના મૂલ્યોનો પ્રચાર થયો. ત્યારબાદ ચોથું પાસું છે કે બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની એટલે કે છાપાની અખબારની શરૂઆત કરી. તેનાથી અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને તેનો ફેલાવો થયો. વિવિધ વર્ગ અને સમાજ સુધી વિચારો પહોંચ્યા અને તેમાંથી લોકોમાં જાગૃતિ આવી.
ત્યારબાદ પાંચમું પાસું છે બ્રિટિશ શાસનની અસરને કારણે કોઈ પણ જાતનો ધર્મ, ઉંમર, જાતિ કે વર્ગના ભેદભાવ વગર માનવતાવાદ જેવી નવી વિચારધારા અપનાવવામાં આવી. ભેદભાવ નાબૂદ થયો અને માનવ ધર્મને મહાન ગણવામાં આવ્યો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા મૂલ્યોનો વિકાસ થયો તેમજ બિનસાંપ્રદાયિકતાની ભાવના વિકસી. ત્યારબાદ છઠ્ઠું છે પશ્ચિમીકરણની અસર ભારતમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે તેમજ શિક્ષણને કારણે એક નવો વર્ગ ઉદ્ભવ્યો જેથી બુદ્ધિજીવી વર્ગનો વિકાસ થયો. ઉદાહરણ તરીકે વકીલ, ડોક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો, કલાકારો વગેરે. ત્યારબાદ સાતમું પાસું છે કે બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થયો. રાષ્ટ્રપ્રેમ વધે, એકતા વધે, લોકશાહીના મૂલ્યો મજબૂત બન્યા. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતા. ત્યારબાદ ચોથો સવાલ છે કે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. વૈશ્વિકીકરણના 9 લક્ષણો છે. પહેલું છે જટિલ. વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે. તો કે વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કારણ કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે જોડાયેલા છે. તેથી પરસ્પર અસર થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. બીજું લક્ષણ છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ ઘણા બધા પાસાઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય વગેરે. ત્રીજું લક્ષણ છે કે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્રો અને નવી શોધને પ્રોત્સાહન મળ્યું. ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ, કોમ્પ્યુટરના કારણે કોઈ પણ માહિતી સમગ્ર વિશ્વમાં પહોંચી અને પરિવર્તનને ગતિ મળી. ત્યારબાદ ચોથું લક્ષણ છે નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયાની ગરીબી નાબૂદ કરી, શિક્ષણ, આરોગ્ય માટે માહિતી, અધિકારોનો કાયદો વગેરે કાયદાઓને કારણે લોકોને અધિકારો મળ્યા અને કુદરતી આપત્તિમાંથી બહાર આવવા અને મદદ કરવાની ભાવના જગાડી છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે વૈશ્વિક સંસ્કૃતિ કે કેટલાક વિદ્વાનોના મતે વિશ્વ ધીમે ધીમે એક ગામડું બનતું જાય છે. એટલે કે વિશ્વના દેશોની સંસ્કૃતિ એક બનતી જાય છે. ઉદાહરણ તરીકે કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય વગેરે. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ છે કે સંસ્કૃતિનું સમન્વયીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે દૂરસંચાર વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશા વ્યવહાર વગેરે પ્રક્રિયાઓ એટલી બધી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતી જાય છે, એક બનતી જાય છે. ઉદાહરણ તરીકે નૃત્ય, ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિક બધું એક થતું જાય છે. ત્યારબાદ સાતમું લક્ષણ છે કે વિનિમયનું સાધન ચલણ. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયાના એક સમાન ચલણનો ખ્યાલ જોવા મળ્યો. દાખલા તરીકે અમેરિકન ડોલરનું. ત્યારબાદ આઠમું લક્ષણ છે બજારોનું પ્રભુત્વ. આજે વેપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. વિશ્વ કક્ષાએ કોઈ પણ વસ્તુઓ અને તેની વપરાશની પદ્ધતિ સમાન બની ગઈ છે. દાખલા તરીકે નૂડલ્સ અને પીઝા. ત્યારબાદ નવમું લક્ષણ છે કે નવા સામાજિક આંદોલન. વૈશ્વિકીકરણના કારણે ભારત દેશમાં જે પરિવર્તનો આવ્યા તેના કારણે નવા આંદોલનનો પણ જન્મ થયો છે. ઉદાહરણ તરીકે સ્ત્રીઓના આંદોલન, માનવ અધિકાર માટેના આંદોલન, મોંઘવારી માટેના આંદોલન. તો આ સાથે મિત્રો આપણા 9 લક્ષણોની પૂરા થાય છે અને સમાજશાસ્ત્ર પાઠ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો. જો તમારે આ સમાજશાસ્ત્ર પાઠ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા એનો સ્વાધ્યાય તમારે ઓફલાઈન પીડીએફમાં જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પણ ડાઉનલોડ કરી શકો છો.